મહેસાણાની વિસનગર નગરપાલિકા પેટા ચૂંટણીને લઈને સમાચાર। આ મતગણતરીમાં ભાજપે ભવ્ય અને એકતરફી વિજય મેળવી પોતાનો ગઢ અકબંધ રાખ્યો। ભાજપના ઉમેદવાર નીતિન મોદીએ જંગી બહુમતી સાથે ભવ્ય જીત નોંધાવી છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસનો કારમો પરાજય થયો। આ પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપના ઉમેદવાર નીતિન મોદીને કુલ 2106 મત મળ્યા, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાવલ માત્ર 267 મત મેળવવામાં સફળ રહ્યા। મતદારોએ કોંગ્રેસે સંપૂર્ણપણે નકારી કાઢતા તેમના ઉમેદવારની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ છે। પરિણામ જાહેર થતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો અને વિજય ઉત્સવ શરૂ થઈ ગયો છે। વોર્ડ નંબર 1 ના તમામ મતદાર ભાઈઓ બહેનો વડીલો તેમજ સંગઠનના મિત્રો, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તેમજ પત્રકાર મિત્રો, સાહેબ ભાજપ પ્રમુખ કુશાલભાઈ, રવિભાઈ મહામંત્રી તેમજ રોનકભાઈ તેમજ બહેનો સંગઠનના ખૂબ સારી મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટી અને મારા મુજબ વિશ્વાસ મૂક્યો અને ખૂબ સારી બહુમતીથી જીતાડ્યા। તે બદલ મતદારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। નગરપાલિકામાં તમે ચૂંટાઈને આવ્યો છો, આગામી તમે શું કરશો? આગામી જે પ્રશ્નો હશે એમાં ઝડપથી બધા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું।